हेलो मित्रों नमस्कार। तो आज मारे बात करी है अरवल्ली गिरिमाळामां आवेલું एक सुंदर मजाનું જે એક સ્થળ છે જે મોટી બીબાર સોબાયડા અને નાની બીબારની જે અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે એક જે જગ્યા આવેલી સુંદર મજા તેના વિશે વાત કરી છે મિત્રો। અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા એક સુંદર મજાનું વર્ષો પહેલાં લગભગ 150 થી 200 વર્ષ પહેલાં અંબાજી માતાનું એક મંદિર આવેલું હતું અને એ અત્યારે જીર્ણ થઈ ગઈ છે, પડી ગઈ છે। પરંતુ આપ જોઈ શકો છો આ જગ્યા છે ખૂબ જ કુદરતી સૌંદર્યભરી જગ્યા છે। અહીંયા લગભગ બહુ જ 100 વર્ષ પહેલાં અહીંયા લગભગ જલાલ શાહ પીરની દરગાહો આવેલી છે અને તેમના વંશજોની દરગાહો આવેલી છે। અહીંયા વર્ષમાં અગાઉ તો એક વખત મેળો પણ ભરાતો હતો અને તેમના સમાજના લોકો દરગાહને ત્યાં નમાજ અદા કરવા માટે અને સલામ ભરવા માટે આવતા હતા। आप જોઈ શકો છો આ ખૂબ જ પવિત્ર જગ્યા છે અને અહીંયા એમના સમાજના લોકો પણ આવતા હતા। આપ જોઈ શકો છો અહીંયા બહુ જૂની જગ્યા છે અને આ જે એરિયા છે અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલો અને ખૂબ જ સુંદર મજાનો એરિયા છે। આ જલાલ શાહ પીરની દરગાહ છે તેમજ અન્ય પણ કેટલીક અહીંયા દરગાહો આવેલી છે। અહીંયા બોકરા પણ સુંદર મજાના મૂકવામાં આવેલા છે। અહીંયા લગભગ આ દાવલ શાહ પીરની દરગાહ છે। અહીંયા દૂર દૂરથી સલામ ભરવા માટે હજારો ભક્તો આવતા હતા પહેલાં। અત્યારે લગભગ ઓછા આવે છે પરંતુ આનું મહત્ત્વ એમના સમાજમાં ખૂબ જ છે। ટેન્કર અહીંયા રાખવામાં આવેલી પરંતુ પાણી આવતું નથી, ખરાબ થઈ ગઈ લાગે આવે છે। જોઈએ આવી પાણી જો पानी पी लिए डूंगर ऊपर पानी तो गंदू है। सारू कहेवाय अहींया पाणीनी पण व्यवस्था है। जे लोग दूर दूर से आवे एमना माटे पाणी अहींया आपणे खरा उनाळामां पण पाणी आवे छे। खूब ज सारी वात छे। मित्रों आपणे आज बीजा समाजनी वात करीए के जेने सामठा समाज कहेवाय। सामठा समाज लगभग नाम सांभळीने पण आ एमने जूनो खूब ज जूनो अहींया मेळो भरातो हतो एक समय माटे અને એમને લગભગ બધી જગ્યાએ સમાધિ આવેલી છે સામઠા સમાજની। આપ જોઈ શકો છો આ એમનું મંદિર પણ બનાવવામાં આવેલું છે। મંદિર જોઈએ અહીંયા ચોમાસામાં ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠે છે અને વનરાય છોડે કળાએ ખીલી ઉઠતી હોય છે। આ એમ અહીંયા અંબાજી માતાનું મંદિરનું વચ્ચે કામ શરૂ કરેલું। આ ખૂબ જ જૂનું મંદિર હતું। એ જગ્યાએ પાડી અને નવું મંદિરનું બાંધકામની શરૂઆત કરેલી પણ અત્યારે હાલ બંધ અવસ્થામાં છે, કંઈક વિવાદમાં પડેલું એવું લાગે છે। બાકી અહીંની જો તમે વાત કરો કુદરતી સૌંદર્ય તો ખૂબ જ સુંદર અને રળિયામણું વાતાવરણ છે અને 100% એમ કહીએ કે 100% નેચરલ અહીંનું જે તમારે કોઈ જગ્યાએ જવાનું આપણે ऑक्सीजन जो पूरता प्रमाण में जोईतो होय तो आ जग्या पर आवी जाओ। सामे ज आड़ा हाथोळो डूंगर देखाय छे। आ सोबायडानो डूंगर छे अने आ मोटी बेबानो डूंगर छे। आप जोई शको छो पत्थरनी क्वॉरी अहीं आवेली छे अने लगभग भीलोड़ा तालुकामां पत्थरो अहींथी पूरा पाडवामां आवता होय छे। तो मित्रों सोबायडाना डूंगर उपर एक सुंदर मजानुं भगवान शंकर भगवाननुं मंदिर आवेलुं छे। खूब ज पौराणिक मंदिर छे। लगभग 1000 वर्ष जूनुं आ मंदिर छे। आप જોઈ શકો છો કે સોલંકી યુગ દરમિયાન આ મંદિર લગભગ બનાવવામાં આવેલું છે। એની સ્થાપત્ય શૈલીની કોતરણી ખૂબ જ સુંદર મજાની છે। ખૂબ જ બારીકીથી આનું કોતરકામ કરેલું છે। આપ જોઈ શકો છો અંદર પણ ગર્ભગૃહ છે। ગર્ભગૃહની બહાર એક મંડપ છે અને બીજું પણ બહાર તોરણ પણ બાંધવામાં આવેલું છે। એટલે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે। ઓલે આ ડુંગર ઉપર અંબાજી માતાનું મંદિર હતું અને આ ડુંગર પર ભગવાન શંકર ભગવાનનું મંદિર આવેલું છે। અહીંયા પુરાતત્વ વિભાગ દ્વારા ખૂબ જ સુંદર બાંધકામ પણ કરવામાં આવેલું છે। અહીંયા પથ્થર પણ નાખવામાં આવેલા છે જે કોઈ યાત્રિકો આવે એમના માટે અને ખૂબ જ સુંદર મજાનું કામ કરવામાં આ જે જગ્યા છે તે ખૂબ જ કુદરતી સૌંદર્યના ખોળે આવેલી છે અને અહીંયા ભક્તજનો અવારનવાર દર્શન કરવા માટે આવતા હોય છે। જો આ જગ્યાનું ખોદકામ કરવામાં આવે તો અહીંયા શોભાવંતી નગરી જે અગાઉ કહેવામાં આવેલું તે મુજબ અહીંયા એક નગર હતું વર્ષો પહેલાં એવું માનવામાં આવે છે। ચોક્કસ પ્રકારના અવશેષો મળે અને અગાઉ અહીંયા
પ્રજા વસતી હતી ના આપણને પુરાવા ચોક્કસ મળી આવે. ભલે મિત્રો, પ્રણામ.